મારું નામ પ્રદીપસિંહ કુંવરસિંહ વાળા. મારી સાથે અમારા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રી ગરવાભાઈ, ઉપસરપંચ શ્રી હેમુભાઈ જાડેજા તથા રામદેવસિંહ, બંને ઉપસરપંચો તેમજ સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના આગેવાન ભરતસિંહ જાડેજા તેમજ બધા મારા મિત્રો અને ખૂબ ઉત્સાહી આગેવાનો છે અમારા ગામના. સતત 5 દિવસ થયા રોડ પર રખડતા પશુઓને રિફ્લેક્ટિવ બેલ્ટ તમે જોઈ શકો છો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા અને ખાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેરના પ્રમુખ શ્રી ધનરાજ નથવાણી સાહેબ, જે રિલાયન્સના આજુબાજુના ગામની હંમેશા જ ચિંતા કરતા હોય છે, સાહેબના આ વિચારને હું સલામ કરું છું. સાહેબને આવો વિચાર આવ્યો કે રોડ પર રખડતા પશુઓને ચોમાસામાં રોડ પર બેસવા આવવું પડે વરસાદ ઋતુમાં અને વાહનમાં એક્સિડન્ટ થઈ જાય, તો આવા બહુ સરસ રિફ્લેક્ટિવ બેલ્ટ બનાવ્યા છે. 600 જેટલા બેલ્ટ આજુબાજુના ગામ, ખાલી મોટી ખાવડી નહીં, નાની ખાવડી, પડાણા, આજુબાજુના દરેક ગામમાં ઝાખરપાટિયા સુધી, બેલ્ટ ટોલ નાકેથી લઈ ઝાખરપાટિયા સુધી આવા બેલ્ટ પહેરાવ્યા છે. આ તકે હું ધનરાજ નથવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સાહેબને આવા સારા વિચારથી આજુબાજુના ગામના આવા યુવાનો અને અમારા મોટી ખાવડીના યુવાનો એટલા ઉત્સાહ છે. સતત 5 દિવસ ત્યાં 200 જેટલા બેલ્ટ અમે જ પહેરાવી દીધા છે અને રિલાયન્સ દ્વારા ટોટલ 600 બેલ્ટ પહેરાવ્યા છે. હજી પણ 600 બેલ્ટનો સ્ટોક છે અને સાહેબે કીધું છે કે જોઈ તો તમે કહેશો એટલા બેલ્ટ મગાવી દેશું. અને અમારા યુવાનો એવું કે છે ખાલી મોટી ખાવડીથી ઝાખરપાટિયા નહીં, આપણે તો દ્વારકા સુધી જવું છે. દિવસના આપ જોઈ શકો છો, બધા યુવાનો દિવસના ફોન કરે છે પ્રદીપભાઈ ક્યારે જવું છે, ક્યારે જવું છે. તો આટલો અમારા બધા ભાઈઓનો ઉત્સાહ છે, એટલે અમારા મોટી ખાવડી ગામ વતી અને આગેવાનો વતી પણ અમે સાહેબ અને સાહેબના આખા ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઢીલો તું જરા કામ પાછળ આવી જાય એટલે 2 જણા દેખાય. તમે રોડ થી છોકરા બધા ઓલી